જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ 3 જ મહિના છે. 3 મહિનામાં તો મોટા ભાગે આ મંદી હટી જશે. કારીગરને એમ છે કે મરી જવું કુરબાન છે, પણ ગામડે નથી આવવું પાછું. ઈ એક ડખો છે કે ન્યા ભલે ને હળી જવું પડે પત્રની ઓરડીમાં 10x10 માં. ત્યાં સુધી એવું હતું કે તમે તમારા ધર્મ પત્ની થી માંડીને મોટા ભાગનાને તો આ જ મુશ્કેલી છે. પત્ની માનતી નથી, એને શહેરમાં રહેવું, ગામડામાં રહેવું ગમતું નથી. હવે તમારી પાસે કમસે કમ બાનું તો છે કે ભાઈ આપણો ધંધો ચોપટ થઈ ગયો છે, આપણું જીવતર દોજક થઈ જશે. એના કરતા હવે આપણે ભૂતકાળમાં જેમ ગામડામાં હતા, ખિલખિલાટ ખેલી ખાઈ, ગલઢા માજી અને ગલઢા બાપાએ ગામના ચોરે બેહીને ટાઈમ પાસ કરવો પડે, અને માજી આખા ઘરમાં બિચારા એકલા ને એકલા ભીતું આરે માથા અથડાવે છે. એના કરતાં બેટર છે કે તમે અને તમારા છોકરા આવશે તો માણસને મૂડી કરતાં વ્યાજ વાલું હોય, એ છોકરાઓને રમાડે એટલે એને સ્વાભાવિક જ છે, એને જીવતરમાં ઓર પાછી પાનખરમાંથી વસંત આવી જશે. માજી ને બાપા બે તો બેયના હાથ પગ દબાવવાની મજા કરો. હાંજે કાલી ગેલી ભાષામાં માડીને પણ બે વાત કરો, દાદાને એક વાત કરો, એની જૂનવાણી વાત ઉખેડીને તમે કેવું કરતા હતા, કેવું ખેડ કરતા હતા, તમારો હા કેવો સીધો હતો, તમે દાણા કેવા વાવતા હતા, નીંદણ માટે તમે કેવું કરતા હતા, તમે બે હાથે ગાગર ઉપાડી લેતા હતા, માજીને તમે કયો, આવી બધી વાતો કરો. અને બહુ ગમતું હોય છે. સૌજીભાઈ ધોળકિયા વગેરે, લાલજી બાદશાહ વગેરે, મથુરભાઈ સવાણી વગેરે. તમારે ક્યાંય ભોઠા પડવા જેવું પણ નથી કે ભાઈ તમે ધોયેલ મૂળાની જેમ શું કામ આવ્યા, કે ભાઈ જો ઉદ્યોગપતિઓ રાડ હાંધી ગયા હોય તો અમે તો કમસે કમ કારીગરો હતા, એટલે અમારી પાસે હવે શું કરીએ, એટલે અમે વળી પાછા આવતા રહ્યા. આપણે બાપ દાદાની ખેતી હતી. છેલ્લા કેટલાક સમયથી સુરતના હીરો ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, અને એમાં પણ આ વખતે ખાસ કરીને જોઈએ તો ત્યાંના જાણકારોનું પણ કહેવું છે કે છેલ્લા 50 વર્ષથી નથી જોવા મળી તે પ્રકારની મંદી આ વખતે જોવા મળી રહી છે. એક બાજુ વરસાદ સારા પડ્યા છે તે માટે 3 પિયતો થઈ રહી છે, બીજી બાજુ સરકાર પણ હવે મેદાને આવી છે, અને સરકારે પણ હવે તેજી કઈ રીતે લાવી તે પ્રકારના તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આ અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ, અને તમે જે રીતે એ વાત કરી હતી ત્યારે અનેક જે ત્યાં કામ કરતા લોકો છે તેમના તમને ફોન આવ્યા હતા, અને તેઓ અમે અનેક લોકો જે છે ગામડા તરફ વળ્યા પણ હતા. અને હવે સર આ જે મંદી છે તે આવી રહી છે, અને સરકારે પણ હવે બહાર કંઈક કરી રહી છે. તો સર શું છે સૌપ્રથમ તો? પહેલી વાત કે સરકાર બોલું પાડે તો વધુ સારું, કારણ કે આવી જ મંદી 2008માં આવી હતી. ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ નામની એક યોજનાની જાહેરાત કરી હતી. પછી જાહેરાત જ રહી. આ સરકાર ખેડૂતો પ્રત્યે જેટલી હમદર્દી દાખવે છે એનાથી વિશેષ પણ હવે આવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કહી શકાય ને, એ હરોળના રત્ન કલાકારો ઉપર દાખવવી જોઈએ. અસંગઠિત ક્ષેત્રના મજૂરો, શ્રમિકો એટલે કોણ? જે બાંધકામની સાઇટ હોય ને, બાંધકામની મકાન ઇમારતો ચણાતી હોય, એ સાઇટમાં જે મજૂરી કામ કરતા હોય એને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કહેવાય છે. એ મોટા ભાગે બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના બીજા રાજ્યોમાંથી પણ અહીંયા આવે છે, કારણ કે આપણે ગુજરાતમાં તો હુંવાળી પ્રજા છે, એને તો આ સબલા ઉપાડવાની તો કંઈ પોહાય નહીં. મોનિટરિંગ કરી શકે, મેનેજમેન્ટ કરી શકે, પણ મજૂરી ન કરે. એટલે એ બહારથી જેટલા લોકો અહીંયા આવે છે બીજા રાજ્યોમાંથી, અથવા અને પછી કેટલાક આપણા રાજ્યના થોડા ઘણા હોય, એ લોકો માટે સરકાર તમે જુઓ શું કરે છે. કારણ કે પબ્લિસિટી પણ મળે અને સહાનુભૂતિની સહાનુભૂતિ, કે એના માટે એણે અન્નપૂર્ણા યોજના જાહેર કરી. 5 રૂપિયામાં તમને ભરપેટ જમવાનું સાત્વિક, એ તો દાવો સરકારનો છે, એ તો આપણે કીધું જેમાં નથી જમીએ તો ખબર પડે, પણ 5 રૂપિયામાં એમ કે સાત્વિક ભોજન. એક તો ઈ. બીજી એક યોજના સરકાર લઈ આવે આવા જ શ્રમિકો માટે, 5 રૂપિયે ભાડે મકાન તમને આપે, રેન બસેરા જેવું, એમાં તમારું ફેમિલી રહી શકે વગેરે. એવી જ રીતે સરકાર જે છે એ ખેડૂતો પ્રત્યે પણ બહુ હમદર્દ હોવાની દાવો કરે છે. હમણાં જ તમારી જાણ ખાતર અતિવૃષ્ટિ થઈ હતી, એ સંદર્ભે કહેવાતો સર્વે થયો, અને 2.5 મહિનાની ભીતરમાં 1300 કરોડ રૂપિયા જેવું જે રાહત કહેવાય આપવાની હોય, 1.21 લાખ એટલે કે 1.25 કરોડ ખેડૂતોને, અસરગ્રસ્તોને એણે 1300 કરોડ રૂપિયા જેવું ગુજરાત સરકારે આપ્યું. એટલે રાઘવજીભાઈ પટેલે કોલર ઊંચા કરીને જાહેરાત કરી દીધી, અમે તો વરી ગયા એમ. એટલે હું કહું છું કે જે રીતે તમે શ્રમિકોમાં વરસી પડો છો, ખેડૂતોને આપવા યોગ્ય તો નથી આપતા, પણ તમે આપ્યા પછી જે ઢંઢેરા પીટો છો એના જેવું જ, બલકે એનાથી વિશેષ તમને કહી શકાય એવું જો કોઈ ક્ષેત્ર હોય તો એ છે હીરાનો ઉદ્યોગ.
કારણ એવું છે કે હીરાનો ઉદ્યોગ જે છે એ તો સૌથી વધુ હુંડિયામણ રળી આપનારો છે. એક્સપોર્ટ્સમાં આપણે ગુજરાત આપણા દેશના જીડીપીમાં પણ સિંહ ફાળો છે સુરતના હીરા ઉદ્યોગનો. 25 લાખ જેટલા કારીગરો અથવા તો શ્રમિકો હીરાની સાથે પોતાની જાત ઘસે છે અને એમાંય સુરતમાં 7 લાખ જેટલા શ્રમિકો છે. હવે બાના જેટલા પણ મંદીના છે, આપણે અનેકો વખત આની ડિબેટ કરી છે, એટલે કહું છું રિપીટેડલી કે પહેલું તો સરકાર મદદ ભલે કરવી જ જોઈએ. સૌથી પહેલી મદદ તો એ કારખાનેદારોના એટલે કે એના માલિકોએ કરવી જોઈએ. સૌથી પહેલી મંદી છે એ ઉદ્યોગમાં છે, મંદી છે એ શ્રમિકોને લાગુ પડે છે, ઉદ્યોગપતિઓને બહુ નથી લાગુ પડતી. એને નફામાં નુકસાન થઈ રહ્યું છે, નુકસાનીમાં નુકસાન નથી. તો જેટલા પણ દેશના કારખાનેદારો જે છે, હજારો જે ઘંટીઓ ચલાવે છે, એ કોર્પોરેટ કલ્ચરના લોકોએ સૌથી પહેલાં તો એના જે મૂળ કારીગરો છે સારા જેટલા પણ હોય એને 2-4 મહિના કાઢવાની વાત છે. માર્ચ સુધીમાં તો બધું સારું થઈ જશે એવું કહે છે. અને જગતમાં અમસ્તુ પણ ચડતી પડતી આવ્યા કરતી. કોરોના કાળમાં આખો દેશ સ્થગિત થઈ ગયો તો અત્યારે બેઠું થઈ ગયું કે નહીં? કચ્છ ભૂકંપ આવ્યો તો ભૂકંપમાં કચ્છ ખતમ થઈ ગયું હતું. આજે તમે જુઓ નવીન થઈ ગયું, તમે કલ્પના ન કરો એવી રીતે. એટલે વિપદા ને આપદા એ તો આવ્યા જ કરે, એમાં ના નથી, પણ તમારે પણ થોડીક હમદર્દી દાખવવી જોઈએ. તેમ છતાં આપણે રાજ્ય સરકારની એ પહેલને ભલે આવકારીએ, એમાં ના નહીં, પણ એ હજી ફોર્મેટ ગોઠવવાને વાર છે. કેવું ફોર્મેટ ગોઠવાય, કોને લાભ મળે, ક્યારે લાભ મળે, કેવા પ્રકારનો લાભ મળે, એ બધી હજી કાગળ ઉપરની વાત છે ને મનોમંથન છે. સરકારે તો ખાલી આ પેપર લીક કરે એમ વાત લીક કરી દીધી, એટલે એમ કે કોઈ વિપક્ષ લોકો આ જે છે મુદ્દો લઈ ન જાય. જી સર, આટલી સ્થિતિ છે, આટલી પરિસ્થિતિ વચ્ચે પણ એ રત્ન કલાકારો છે જેને છૂટા કરવામાં આવી રહ્યા છે, જે અત્યારે એવી પરિસ્થિતિમાં છે. અને અહીં આપણે જોઈએ તો સર વરસાદ પણ સારો પડ્યો છે, ખેતી કદાચ ખેતી તરફ વળી શકાય છે, પરંતુ ગામડું નડે છે, કારણ કે સિટી મૂકીને ગામડામાં આવવું અઘરું પડે છે. તો સર એ શું થઈ શકે છે, એનો શું ઓપ્શન થઈ શકે છે? સાહેબ એવું છે, આ કુદરતનો ઈશારો છે એમ કહો તો ચાલે. તમને તમારા વડીલની વાત ન ગમી, ગામડાની વાત ન ગમી, મિત્રોની વાત ન ગમી, સગાવાલાની વાત ન ગમી, અને તમે ઠેકીને સુરતથી માંડીને બીજા શહેરોમાં આવી ગયા ગામડા છોડીને. હવે ઈશ્વર તમને યા તો કહી રહ્યો છે કે ભાઈ જો અમે વરસ્યા છીએ પૂર્ણપણે. તમારી સીમ જે હતી વેરાન હતી, વિધવાના સાડલા જેવી, એ મેં લીલોતરી કરી દીધી છે સુહાગણ જેવી. હવે પધારો, તમારે જો કંઈ કરવું તો જેટલી મહેનત તમે ત્યાં કરો છો એટલે કે સુરતમાં કરો છો એનાથી અડધી કરશો તો પણ અમે તમને 1 દાણો વાવજો, 100 દાણા ન આપું તો ફટ કહેજો. કુદરતનો તો નિયમ છે ને, તમે 1 દાણો વાવો તો આખું ડુંડું આપે છે ને બાજરાનું, એમાં હજારો દાણા હોય છે. તો કોઈનું રાખે નહીં મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. આ વાત તો છે, પણ જો હીરાના લોકો સમજે કે ભાઈ આ બાને હેઠળ પણ અત્યાર સુધી એવું હતું કે તમે તમારા ધર્મપત્ની સ્થિતિથી માંડીને મોટા ભાગનાને તો આ જ મુશ્કેલી છે, પત્ની માનતી નથી, એને શહેરમાં રહેવું, ગામડામાં રહેવું ગમતું નથી. હવે તમારી પાસે કમસે કમ બાનું તો છે કે ભાઈ આપણો ધંધો ચોપટ થઈ ગયો છે, આપણું જીવતર દોજક થઈ જશે. એના કરતાં હવે આપણે ભૂતકાળમાં જેમ ગામડામાં હતા ખિલખિલાટ ખેલી ખાઈ, અચ્છા તમારા હરવા ફરવાનો સમય પૂરો થઈ ગયો, તમે 1-2 બાળ બચ્ચાના માવતર બની ગયા છો, તો હવે ભલામણા તમે ગામડામાં આવતા રહ્યો તો ગામડામાં 2 વસ્તુ થશે તમારા આવવાથી. તમારું ઘર, પોતાનું જે ઘર છે, સ્મશાનવત શાંતિ જ્યાં પ્રવર્તે છે, જ્યાં ગલઢા માજી અને ગલઢા બાપાએ ગામના ચોરે બેહીને ટાઈમપાસ કરવો પડે અને માજી આખા ઘરમાં બિચારા એકલા ને એકલા ભીતું આર્યા માથા અથડાવે છે. એના કરતાં બેટર છે કે તમે અને તમારા છોકરા આવશે તો માણસને મૂડી કરતાં વ્યાજ વાલું હોય, એ છોકરાઓને રમાડે એટલે એને સ્વાભાવિક જ છે, એને જીવતરમાં ઓર પાછી પાનખરમાંથી વસંત આવી જશે. એને એમ લાગશે કે મારા દીકરાના દીકરા આવ્યા, એની અડધી ભૂખ તો એમ ભાંગી જશે. અને વળી તમે 2 માણસે જે ન્યા ગધા મજૂરી કરી અને અંતે તો એને કાઢી જ મૂક્યા, એમ કહો તો હાલે, મંદી આવી એટલે તમને છોડી દીધા. તો આ તો તમે જે ધરતી આરે સંકળાય છો, ક્યારેય કોઈ ધરતી જે છે, ધરતી તમારી એવી માં છે, એ તમને તરછોડશે નહીં. તમે મહેનત કરશો તો તમને, એ તો તમારી માં છે, ધરતી તો આપણી માં છે. તમે 1 દાણા વાવશો તો 1000 દાણા કરીને આપવાના છે. એટલે આમ જુઓ તો આ એક અવસર પણ છે ને કુદરતે આપેલી તક પણ છે. એમ માનીને પણ જો એ લોકો પાછા આવે તો બધી વસ્તુ પુલકિત થઈ ઉઠશે, ગામડા હેરા ભર્યા થઈ જશે. તમારા જે મકાન જે છે ખરેખર રહેવા જેવી મેળી માહોલ જેવા છે, એ અત્યારે જે ભંગાર જેવી હાલતમાં થઈ જાય છે, જીર્ણ શીર્ણ, એને બદલે એ પણ ખિલખિલાટ ખીલી ઉઠશે.
તમારું જીવન પણ છે. તમે પ્રદૂષણ રહિત એકદમ સ્વચ્છ વાતાવરણમાં બહેતરીન ખુલાસા સાથે રહી શકશો અને ઈશ્વરે તમને તક આપી એટલે તમારે ક્યાંય ભોઠા પડવા જેવું પણ નથી કે ભાઈ તમે ધોયેલ મૂળાની જેમ શું કામ આવ્યા કે ભાઈ જો ઉદ્યોગપતિઓ રાડ હાંધી ગયા હોય તમે તો કમસે કમ કારીગરો હતા એટલે અમારી પાસે હવે શું કરીએ એટલે અમે વળી પાછા આવતા રહીને આપણે બાપ દાદાની ખેતી હતી માવતરની સેવા થાય હાથ પડે તમે માવતરના પગ દબાવો દવા કરતા દુવા વધુ કામ કરે તમે એ માવતરના પગ દબાવો એટલે એને અડધી બીમારી તો એમનેમ નીકળી જાય છે. આપણે ક્યાંય તમારે 68 તીરે તો તમારા માવતરના ચરણમાં છે ક્યાંય ભટકવાની જરૂર નથી કોઈનું મોટિવેશનલ સ્પીકરને કાંઈ સાંભળવાની જરૂર નથી કોઈ દેવ દેવળાએ લાંબી જરૂર નથી બાધા આકડી રાખવાની જરૂર નથી આ સાક્ષાત પરમાત્મા તો બેઠા છે માજી ને બાપા બેય તો બેયના હાથ પગ દબાવવાની મજા કરો હાંજે કાલી ગલી ભાષામાં માડીને પણ બે વાત કરો દાદાને એક વાત કરો એની જૂનવાણી વાત ઉખેડીને તમે કેવું કરતા હતા ને કેવું ખેડ કરતા હતા ને તમારો હા કેવો સીધો હતો તમે દાણા કેવા વાવતા હતા નીંદણ માટે થઈને તમે કેવું કરતા હતા તમે બે હાથે ગાગર ઉપાડી લેતા હતા માજીને તમે કયો આવી બધી વાતો કરો અને બહુ ગમતું હોય છે. અત્યારે રેટ આવી ગયો ને આપણે આમ ચકડું ભમડું પણ પાણી આમ જે નળ ને ચકલી છે એ જમાનામાં ક્યાં હતું એ તો એમને કૂવો હતો ને કૂવો પાછો ભરેલો નતો એટલે કે એને ઈંટથી આમ જે અત્યારે આપણે તમે જે પથ્થરની ઈંટથી જે રીતે આપણે એને પેક કરી દઈએ એવો તો હતો નહીં ખાલી આમનેમ જ ગાળેલા કૂવા હતા ને એની ઉપર માતા આપણી મા બેન દીકરી જે હતી એમને સિંચણથી એ પણ પાછું લાગે એવું સિંદરીનું સિંચણ હતું એનાથી 52 ફૂટ હેઠેથી પાણી ઉલેચીને લાવતા. તમે માડીને પાછા એ જ વાત કરો કે માં તમને યાદ છે કે નહીં તમે અમે બધા નાના નાના હતા ને 8-10 ભાંડડા હતા તમે પોતે કૂવામાંથી 52 બેડા પાણી કઈ રીતે હારતા. હવે એને એ પીડા છે એને અત્યારે મજા થઈ જશે ઉલટાની એ કહે બાપા બહુ સારું હતું તે દિવસે કાયા હાલતી હતી પરમાત્માની કૃપા હતી અને નખમાં રોગ નતો તમે બધા ભાંડડા નાના હતા બેન મને મદદ કરતી તું મને આમ કરતો. આવી બધી કૌટુંબિક વાતાવરણની વાત થવાથી માવતરની આયુ વધી જશે ને એનું શરીર ઓર તંદુરસ્ત થઈ જશે. અને ગામડામાં તમે હાંજ પડે જેમ ઝાલર વાગે અને જેમ રામના ચોરામાં બધા છોકરાઓ ભેગા થઈ જાય એમ તમારા બધાની ચહલ પહલથી ત્યાંની ધૂળ છે એને એમ થઈ જાય મારું કોક આવ્યું છે. એટલે આવી એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ. સર એવું શું કારણ છે કે માણસ આત્મહત્યા તરફ વળવાનું પસંદ કરે છે પણ ગામડા તરફ વળવાનું પસંદ નથી કરતો એ શું કારણ હોઈ શકે સર? સાહેબ એક ઘેલછા છે સાહેબ એક માનસિકતા છે. માનસિકતા એ છે કે એને એમ લાગે છે કે હું અહીંથી જઈશ તો મને ગામડાના લોકો પૂછશે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. એ તમને પૂછશે કાં ભાઈ બહુ મોટે ઉપાડે ગયા હતા સુરત કામમાં આવ્યા ધોયેલ મૂળા જેવા. હવે આ એક વેણ નહીં સાંભળવાને કારણે એ આખું ખોઈ નાખે છે. આ એક મોટામાં મોટું ક્યાં કહેંગે લોગ એ જે પ્રોબ્લેમ છે એને કારણે એ લોકોને આપઘાત કરવા તૈયાર થઈ જાય પણ એ પાછા આવવા તૈયાર નથી. જ્યારે કે એને સમજવું જોઈએ ભાઈ સાહેબ કે ભાઈ લોકો તો ગમે તેમ કે ભગવાન રામ ઉપર પણ શંકા કરનારી પ્રજા હતી. તમે ને હું તો હાવ સામાન્ય માણસ છીએ. માં જાનકી ઉપર સંદેહ કરનારા લોકો હતા જ. તો છોડો યાર દુનિયા કી બાતે. તમે તમારી રીતે જ આગળ વધો દુનિયાનું સાંભળો એને કહી દે ભાઈ તને નહીં નડું તું ન નડી પણ સેવા છે. તો આપઘાત કરી જાય એ અંત નથી સાહેબ. જે વ્યક્તિ આપઘાત કરવાનું વિચારતા હોય અથવા તો જેણે આપઘાત કરી લીધો એને તો જે ગયા એને તો ખબર નથી. તમે કેવળ એક માણસ આપઘાત નથી કરતા. તમે આપઘાત કરો છો ત્યારે તમારો બાકીનો પરિવાર જે છે પત્ની કે પુત્રો કે સંતાનો જે છે કે વડીલો જે છે એ પછી એ લોકો આખી જિંદગી ઝૂરીને મરે. તમે વિચાર તમે તો એક જ મિનિટમાં તમારો ફેસલો થઈ ગયો છુટકારો થઈ ગયો 2 ઘડી માની લ્યો. પછીના જે તમારા પરિવારજનો રહે છે એ ઝૂરીને જીવે રોજે રોજ ઝેરના ઘૂંટડા પીને જીવે. તો સાહેબ તમે આપઘાત નથી કરતા તમે આપઘાત કરીને તમારા પરિવારને રીતસર રીબાવીને મરતા મૂકીને જાઓ છો. તો એના કરતા ભલામણ લડી લ્યો. અને આ કઈ ક્રિકેટની મેચ છે તમે આપઘાત કરી જાઓ ક્રિકેટમાં બીજા દાવમાં લડી લ્યો. આ વખતે તમે 0માં આઉટ થાય બીજી ઇનિંગમાં ખેલી લેશો. આ કઈ ક્રિકેટની મેચ નથી કોઈ રાજકારણ નથી કે કોઈ ફલાણું નથી કોઈ પરીક્ષા નથી. તમને 84 કોટી યોનીમાંથી સર્વશ્રેષ્ઠ એવો માનવ અવતાર આપવામાં આવ્યો છે. ભગવાને કીધું મારે તને જે દેવું હતું એ તને દઈ દીધું. ધીરુભાઈ અંબાણીને પણ આપણા જેટલું શરીર હતું એને 10 માથા નતા ને 20 હાથ નતા. એને પણ સામ્રાજ્ય ખડકું હું ને તમે આમને અત્યારે ખાવાના હા એમ કરીને બેઠા હોઈએ તો ભગવાન એમ કે મેને દેના થા વો દે દિયા મેં દેખતા હું તું ક્યાં કરતા હે. એ પછી દેખતા હે દેતા નહીં એને. તો તમે જો વેડફી નાખો તો ઈશ્વરનું અણમોલ સર્જન ઈશ્વરે તમારી પર જે મહેરબાની કરી મનુષ્ય અવતાર આપીને ભગવાન પણ છે ને તે દિવસે અફસોસ કરતો કે બોલો જે માણસને મારે બીજો કંઈક યોનિમાં જન્મ આપવો જોઈએ ને બીજા કેટલાય યોનિના લોકો તડપે છે
ધારો કે બળદ છે એને આખી જિંદગી આમ જુઓ તો મહેનત જ કરવાની છે. નંદી છે શંકરનો, એમાંના કેટલાય છે એને તો તમે ખાવાનું દો કે ન દો, તમે રાતના 2:30 વાગે ઉઠાડો તો બળદે ઉઠી જ જવું પડે. એમને તો ડોન્ટ ડિસ્ટર્બ મી, બળદ તો કહેવાના છે નહીં. તો એવા લોકો તમારી હારે જોડાય છે તો એને એમ થાય કે ભગવાનને એમ થતું કે આ કેટલો બળદ મહેનતુ છે ને સારો છે, પણ કમનસીબે હું એનો વારો નથી એટલે એને મનુષ્ય બનાવી નથી શકતો. અને જુઓ આ બીજી બાજુ મેં આને એટલો સારો મનુષ્ય બનાવ્યો, આટલો સુંદર પરિવાર આપ્યો, આટલું બહેતરીન જે ગોકુળિયું ગામ આપ્યું છે, આટલું સારું ખેતર, આટલો સારો પરિવાર, આટલું સારું વાતાવરણ, અને તમે જુઓ એ ટીંગાઈ ગયો. તો આ તો મારું આપેલી ગિફ્ટ, મનુષ્ય તરીકેની મેં ગિફ્ટ આપી હતી તો એને વેડફી નાખી. એટલે આપઘાત કરનારા બધા મિત્રો જેટલા જે લોકો આપઘાતનું વિચારે છે, આપઘાત એ કોઈ દિવસ તમારી સમસ્યાનો અંત નથી, બલકે એની પરાકાષ્ઠાની શરૂઆત છે. તમારા હોવા માત્રથી તો અડધા ઘરને સાતા વળે છે કે હજી ભાઈ છે તો ગમે ઘર મેળે એક સમસ્યાનું નિવારણ થઈ શકે. પણ તમે આપઘાત કરો છો ત્યારે તમારી ઉપર તો આખું ઘર આશા રાખીને બેઠું હોય. હવે એ મેન તેંડુલકર આઉટ થાય એટલે અડધી ટીમ આઉટ થઈ જાય પેલા માણસ. અમિતાભ બચ્ચનનું ફિલ્મમાં એનો રોલ પૂરો થાય, બાકી ફિલ્મમાં કઈ જોવા જેવું રહેતું નથી. એમ તમે સ્વયં જયારે ઘરના કર્ણધાર છુઓ, હવે તમે આડહર જે છે આડહર, એ આડહર તૂટી પડે તો મકાન આખું આખું ખોરંબે પડી જ જવાનું, સમજી લો. આડહર થકી તો ટેક્યું હોય તો તમે તો ઘરના સ્તંભ છુઓ. તમારે ભલામણ આપઘાત આ સંઘર્ષથી આપઘાત કરે તો કાયર કહેવાય. તો મરદ કોને કહી તો લડી લે ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવી પરિસ્થિતિમાં. તુફાનો સે ટકરાય એસે યુવાન કહેતે હે, નથી માણસો કહેતા? તો એવી રીતે તમારે તુફાનોને ટકરાવવું જોઈએ એમ. એટલે આપઘાત એ ક્યારેય ઉકેલ નથી હોતો, બલકે સંઘર્ષ જે છે એ સર્વશ્રેષ્ઠ ઉકેલ છે. અને હીરાના લોકો પોતાની જેમ હીરા ઘસવામાં જેટલું આ કાળજી રાખે છે, હાંક ફોડી નાખે છે અથવા તો પોતાની કાયા ઘસી નાખે છે, એટલું આપઘાત કરવાને બદલે સંઘર્ષમાં એટલું ધ્યાન આપે તો હીરા કરતાં વધુ ચમકી ઉઠે એમ છે. સર, સુરતમાં અત્યારે જે હીરા બજારમાં મંદી ચાલી રહી છે, શું કારણ હોઈ શકે? કારણ કે લાખો લોકો છે અને આપણે જોઈએ તો સર આ વખતે વરસાદ પણ સારા પડ્યા છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક અનેક વસ્તુઓ છે તે મંદી છે તે ક્યાંક ને ક્યાંક થોડી ઢકાઈ જાય છે. પરંતુ આ મંદી શેના કારણે થઈ રહી છે અને શું કરવું જોઈએ? કારણ કે અનેક લોકો અત્યારે મૂંઝાઈ રહ્યા છે. મંદીના 4-5 કારણો આ લોકો આપી રહ્યા છે. પહેલું કારણ એવું કે છે કે ભાઈ આ જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એક તો એને કારણે છે રફ મટીરિયલ ઓછું આવે વગેરે. બીજું કે છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ હાલે છે એમાંય ડખો છે, એને કારણે નથી હાલતું. કારણ કે આપણે બધા રફ જે છે એ બહારથી લઈ આવીએ, અહીંયા પોલિશ કરીને બહાર વેચીએ. હીરાનો ધંધો આવો છે. આપણે ત્યાં હીરાની ખાણો ઓછી છે, જે છે રશિયામાં છે, બીજી બધી જગ્યાએ છે, આ વગેરેમાં. અને આપણી ડિમાન્ડ ક્યાં છે? G7 જે રાષ્ટ્રો કહેવાય, ટૂંકમાં વિકસિત રાષ્ટ્રો, કેનેડા ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને ફ્રાન્સ ને જર્મની ને ઇટાલી ને જાપાન ને UK ને એ બધામાં આપણા હીરા વેચાય ટૂંકમાં. કારણ કે ત્યાં જે આ મેં જે નામ દેશોના આપ્યા છે એવા વિકસિત રાષ્ટ્રોમાં શું છે, ત્યાં સોનાનું ચલણ ઓછું છે. ને આપણે અહીંયા જેટલું વધુ સોનું એટલું વધુ સારું એમ માનીએ. 8-10 તોલાના હોન તો અહીંયા પહેરીને કેટલા લોકો જણે ફરે છે. અને આવો ધોણા જેવું તમે જુઓ છો, અજગર વીટેલું હોય એવું નથી પહેરતા. આ બધું હોય છે, પણ એ આપણે ત્યાં છે. પરદેશમાં શું છે, ત્યાં એકચ્યુઅલી આવું કંઈ દેખાડાની વાત નથી, પણ એને બિલકુલ એક બ્યુટીફુલ દેખાવામાં શું લાગે એના માટે એ લોકો હીરા પસંદ કરે, સોનું નહીં. કારણ કે હીરા આપણે જાણીએ, અને પહેલા જમાનામાં જ્યારે બીજું કશું નહીં ત્યારે આપણા જ હીરા એ કિંમતીમાં કિંમતી હીરાને એ લોકો ડાયમંડ યા તો ઉપર એના મુગટમાં નાખે યા તો ગળામાં પહેરે વગેરે. પણ હવે એમાં શું થયું, ચીન નામનું આ જે ખતરનાક પ્રાણી છે એણે દુનિયા આખીના ઇકોનોમીને પોતાના તથાકથિત બટકણા માલથી સત્યાનાશ કરી નાખ્યો. અહીંયા આપણે દેશમાં પણ ભારતમાં પણ ચીનનું એટલી બધી માલ એક જમાનામાં તો આયાત થતો તો કેટલો કે આપણા સ્થાનિક ઉદ્યોગો પડી ભાંગે. દિવાળી આપણે ત્યાં પણ ફટાકડા સૌથી વધુ ચીનના ફૂટતા. રાખડી આપણો તહેવાર છે રક્ષાબંધનનો, પણ ભાઈ બહેન અહીંયા કરગરી જાય જો રાખડી વગરનું, તો ચીન ન મોકલે તો મેળ ન પડે એવું થઈ ગયું હતું. કારણ કે એ લોકોને બધું આવડે બનાવતા, મોટામાં મોટો દેશ છે જનસંખ્યાની દ્રષ્ટિએ, અને એ લોકોનો એક મુદ્દાનો કાર્યક્રમ છે. આપણે ત્યાં ઊંધું ચક્ર ચાલે છે. આપણે એમ કહે છે કે નાનો પરિવાર સુખી પરિવાર, એ લોકો જુદી વાત કરે છે. મોટો પરિવાર સુખી પરિવાર, શું કામ? એ લોકો કોઈને ફ્રી નથી રહેવા દેતા. દુનિયામાં ક્યાંય કોઈ મનુષ્યનું સર્જન જે છે એ ક્યારેય ખરાબ હોઈ શકે નહીં કે વધારાનું ન હોય, પણ તમારે એને કામ આપવું પડે. નવરું મગજ તો અણુબોમ્બથી પણ ખતરનાક હોય છે. તમે નવરા રાખો તો સમસ્યા છે, પણ જો એ જ બે હાથને તમે કામ આપી દો તો એ તમારી શક્તિ થઈ જાય.
ચીને એ સાબિત કરી દીધું કે વધુ વસ્તી એ પ્રશ્ન નથી, ખાલી દિમાગી પેટ છે ને એ પ્રશ્ન નથી, ખાલી દિમાગી પ્રશ્ન છે. ખાલી પેટ તો હાંજે ભરાઈ જાય, પણ ખાલી દિમાગ હોય તો કઈ મેળ ન પડે. એટલે એ લોકોએ એક વ્યવસ્થા કરી. વ્યવસ્થા શું કરી કે કોઈના પેટ ભરવા કરતાં કોકના મગજમાં વાત ઉતારી દો. 100 જણાનું પેટ ભરવું એના કરતાં 1 જણાના મગજમાં વાત ઉતારી દો તો એ બાકીના બધાને 100 જણાને પણ એ મજબૂતીથી રોજગાર આપી શકે. આપણે ત્યાં શું છે, હાલો હરિહરનો હાથ, એમ કે અહીંયા અમારે અહીંયા એ પાછા આપણે ગૌરવ અનુભવીએ, અમારે હાથ પડે 2-4 તો મફત ખાય જ છે એમ. તો મફત ખાય છે પછી એને હુજે ક્યાંથી કાંઈ સમજી લ્યો. જો માણસને કંઈક ખાવા પીવાનું મફત, જેને બિલકુલ આવશ્યકતા નથી એની વાત કરું. હવે જેને કંઈક બિચારા કરી ન કેમ એ તો ખેર જવા દઈએ, પણ બિલકુલ બાકી જે સક્ષમ લોકો છે એને મળવું ન જોઈએ ખાવાનું મફત પણ, તો એ માણસને કંઈક કરીને કામ કરવા માટે પ્રેરાય. તો રાજ્ય સરકારે અત્યારે જે વાત કરી રહી છે કે ભાઈ શું કામ, પહેલાં તો હવે આની પર ચર્ચા કરશે કે ભાઈ મોંઘવારી આપણે જે છે બેકારી તો શું કામ છે. આ બધા બાના કાઢે છે 2-3 યુદ્ધના, પછી G7 દેશ જે કહેવાય છે એ લોકોએ એમ કે આપણા હીરા મગાવવાનું બંધ કર્યું. પણ એનાથી મોટી વાત એ છે કે ચીને સેન્થેટિક હીરા બજારમાં મૂક્યા, એટલે ડુપ્લિકેટ. એ દેખાય ખરા હીરા જેવા, પણ હીરા જેવા હોય નહીં. આપણા કરતાં વધુ ચમકે. આપણા જે ઓરિજિનલ છે કિંમતી હીરા એના કરતાં ચમકે વધુ, કારણ કે ત્યાં અમસ્તા એ લોકો તો બિલકુલ વ્હાઇટ સ્કિન વાળા લોકો છે અને મોટા ભાગે ડાર્ક કલરના કપડાં પહેરનારા છે. એટલે એને ડાર્ક કલરમાં તમે કોન્ટ્રોવર્સીમાં હીરા પહેરો તો આફડા ચમકે સૂરજના કિરણોની જેમ. એટલે એને તો એટલું જ જોઈએ છે, ચમકવું જોઈએ બસ. એને બીજું એના ઉપર કઈ છાકો પાડવાનો નથી. આપણે તો 9 તોલાનો હાર પહેર્યો તો સામે વાળાને કહીએ નહીં ત્યાં સુધી આપણને ગળે ઉતરે નહીં, ખાવું પીવું કાંઈ પણ એને જ્યાં સુધી ખબર ના પડીએ ત્યાં સુધી. હવે ત્યાં એવી સિસ્ટમ છે નહીં, જ્યાં તો હાર પહેરી ડાયમંડનો હાર એકાદો ચમકેલું મસ્તીનું પહેરે એટલે બહુ થઈ ગયું એમ. એટલે જે સેન્થેટિક હીરા જે આવવા માંડ્યા, જે લેબોરેટરીમાં બને, તમે જુઓ આપણે આ બધા હીરા છે ખાણમાંથી પેલા કાચું રો મટીરિયલ લઈ આવીએ અને પછી એને અહીંયા આપણે પોલિશ કરીએ, હીરા ઘસીએ અને મોકલીએ. એના અમુક કેરેટ નક્કી થાય ને એ પ્રમાણે એનો ભાવ નક્કી થાય. તો ઓલા તો લેબોરેટરીમાં છે, એમાં તો તમે કયો એવા બીબા ઢાળમાં તમે કયો એવું થઈ જાય. એટલે એ જે સેન્થેટિક હીરાનો માર પડ્યો છે એને કારણે જે આપણે વિશ્વભરમાં જ્યાં પણ હીરાની નિકાસ કરતા હતા એ લોકોમાં એમ થઈ ગયું આટલા બધા કિંમતી આપણે પહેરવાય શું કામ કાલાવારે, એને કારણે આપણે ટેન્શનમાં આવી જવું. એના કરતાં તો ઠીક છે, ઈદ મળે છે સસ્તું ને સિદ્ધપુરની જાત્રા, તો એવા શું કામ ન પહેરવા. આ 4-5 મુખ્ય કારણો છે જે બતાવવામાં આવે છે. તમને કહું હો, પણ હું વર્ષોથી તમને કહું છું કે આનો આપણને જેટલો અભ્યાસ અને જેટલા હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા, એટલે યુનિયનના પણ લીડર્સ, એના કર્મચારી મંડળના પણ જાણકારો, વર્ષોથી હીરા, હું ભાવનગર હતો એક જમાનામાં, એક છાપામાં તંત્રી હતો, 2.5 વર્ષ હું રહ્યો છું. તો ભાવનગરમાં નકરી સુરત જેવું જ હીરા બજાર પણ ત્યાં પણ છે. તો એની સાથેની મુલાકાતમાં જે જાણવા મળ્યું એ શું છે કે ભાઈ થોડીક મંદી જે અસર વધુ કરે છે એનું કારણ છે આપણી દાનતનો સવાલ છે. દાનત 2 પ્રકારની છે. શેઠિયાને એમ, જો કારીગરને એમ છે કે મરી જવું કુરબાન છે પણ ગામડે નથી આવવું પાછું, એ એક ડખો છે કે ન્યા ભલે ને હળી જવું પડે પતરાની ઓરડીમાં 10x10માં, પણ અહીંયા આપણે ખેતરમાં જે એક હેઠામાં આખું તમે જો એકરમાં આખું ખેતર હોય એવું તમારું મકાન છે ને હિંડોળા ખાટથી માંડીને બધું છે, પણ ત્યાં તમારે આવવું નથી. એક તો એ એક માનસિકતા છે. બીજી માનસિકતા છે શેઠિયાઓની કે આવા મેં તમને જે ગણ્યા 2-4 કારણો, એવા વૈશ્વિક કારણો હંમેશા આગળ ધરી અને એમ કહી દે કે હવે આમાં તો અમે લાચાર છીએ, હવે સરકારે મદદ કરવી જોઈએ. ભલા માણસ સરકાર તો કરે જ, માની લો એને તો મતે લેવા છે ને અમથી સરકાર એટલા માટે જ હોય છે કે રાજ્યના કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ કુંબાને કાંઈ મુશ્કેલી પડે તો એને મદદ કરવી જોઈએ, કારણ કે એ કાંઈ ઉપકાર નથી કરતી. પણ હું એમ કહું કે તમે એટલે કે માલિકો, જે સુરતના હીરાના કારખાનેદારો જે છે, અને મેં અનેકો વખત કીધું એટલે રિપીટ ન થાય, પણ 150-200 એકમો એવા છે, રામકૃષ્ણ ડાયમંડથી માંડીને બધાય, સૌજીભાઈ ધોળકિયા વગેરે, લાલજી બાદશાહ વગેરે, મથુરભાઈ સવાણી વગેરે, કે ભાઈ જેને પોતાના હીરાનું કારખાનાના જે ટર્નઓવર છે 10-10 હજાર કરોડના છે, સમજો. તો ભલામણ તમે એટલા વર્ષોથી તમે આ કામો કૂટો છો, તો તમે મંદીમાં એટલું તમારા તરફથી સરકારને ન કહી શકો કે હાલો ભાઈ સાથી હાથ બડાના 50% અમે મદદ કરીએ, 50% તમે કરો, ચાલો બહુ ન પોહાતું હોય તો. પણ પેલી તમે તો પહેલ કરો.
હીરાના કારખાનેદારો તો પહેલ કરે. તમે જેને કારણે સુખી થયા છો, જેને કારણે તમે તામધામ પોતાના હેલિકોપ્ટર લઈને ફરો છો અને વિશ્વભરમાં સીન સપાટા કરો છો, તો તમને એના પ્રત્યે કરુણા કેમ ન જાગે કે ભાઈ તમે આના જે હીરાના લોકો કારખાનેદારો જે છે, શ્રમિકો છે, મજૂરો છે કે જે કલાકારો છે, એને તો જાત ઘસી, એમાં તો તમારી જાત ઉજળી થઈ. તો તમે પેલા પહેલ તો કરો ભાઈ મારા તરફથી આટલું એમ, અને પેકેજમાં દાન નથી દેવાનું. આ ચાલે છે, ડિસેમ્બર અંત આવવાની તૈયારીમાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ 3 જ મહિના છે. 3 મહિનામાં તો મોટા ભાગે આ મંદી હટી જશે એવું અત્યારે માનવામાં આવે છે. પણ તમે 3 મહિના પકડો બે ઘડી, તો 3 મહિનામાં તમારે ત્યાં એક કારીગરને તમારે ધારો કે 25,000 પગાર છે, તો એ કઈ નવરો તો બેસવાનો છે નહીં. હીરા તો એ ઘસવા નથી ને. આજે તમારા હીરા એક્સપોર્ટ નહીં થાય એ સમજી શકાય, વેચાશે નહીં, પણ કઈ વેડફાઈ તો નથી જવાના. જ્યારે તેજી આવે ત્યારે તમે વેચજો, સમજી લ્યો. પણ એવું નથી કરતા, અને એ શું કે જે યા તો કર્મચારીને ઘટાડી દે, યા પછી ઘંટીઓ ઘટાડી દે. જે હમણાં આપણે અખબારોમાં જાણ્યું છે કે ઘંટીઓ ભંગારમાં વેચાવા પડી રહી છે, હજારો ઘંટીઓ, એટલે ઘંટી ઘટાડી દે છે. કર્મચારીને પોતાની સંખ્યા ઘટાડી દે, ભાઈ 200 કામ કરતા હવે કાલથી 100 માણસને છૂટા કરી દે. બીજા જે 100 છે એમાં શું કરે, તમારો પગાર ઘટાડી દે. 25,000 હોય તો હવે 12,000 આપશું એમ. ભલામણ એમ તમે કરો છો, એના કરતા તમને એમ ના આવે કે તમે કમાણા કોને કારણે, આ લોકોને કારણે, અને ભવિષ્યમાં આને કારણે જ કમાવાના. માની લો કે બંધીને બદલે કાલે વારે સિન્થેટિક નું સામ્રાજ્ય થઈ જાય અને હીરાનો ડખો બંધ થઈ જાય, તો તમે શું કરશો એને કહો, મને કહો. તમારે હીરા સિવાય ક્યાંય મેળ પડે એમ નથી, જગતના બીજા ખૂણે જરૂર હોય છે. તમારે માણસ વગર તો મૂળ પડે એમ જ નથી. તો તમને એવો કેમ વિચારમાં આવે કે ભાઈ અત્યારે 25 ના 12.5 નથી કરવા, 25 ના 75 કરવા, 50 કરવા, અને એ 3 મહિના કે 4 મહિના તમે જે કરો એમાં એક માણસ તમારે પૈસા વપરાય કેટલા, 2 લાખ રૂપિયા. ધારો કે તમે આટલા એક્સ્ટ્રા આપો તો તે આખી જિંદગીમાં તમને 2 લાખ કામી નહીં દીધા હોય માણસે. તમે વિચાર તો કરો. એટલે હું એમ કહું છું મંદીના 2 પ્રકાર છે. એક આ વૈશ્વિક મંદી અને એક આ વૈચારિક મંદી. આ કારખાનેદારોની એ મોટા ભાગે ઈ વધારે છે. એને અત્યારે ખરેખર તો સરકારની પાસે ભીખ માંગવાની જરૂર નથી. આમ જુઓ તો તમે બધા છો જ સક્ષમ, ભયંકર. તમારી બધાની જે નેટવર્થ જેને કહેવામાં આવે, ટોટલ ટર્નઓવર જુઓ, તમારી જે સંપત્તિ છે જુઓ, તો તમારે કેલ્ક્યુલેટરના સ્ક્રીન જે ઓછી પડે, એવડા મોટા તો તમે તાકાતવર હો છો, તો તમારે એની થોડીક કરુણા દાખવવી જોઈએ. કારણ કે તમે જેના થકી છો એને ઈ જ લોકો મુશ્કેલીમાં હોય, તો તમારે પહેલ કરવી જોઈએ. પણ એ બધું આપણે કહીએ એમ આદર્શ વાતો છે. મને કદાચ આ કોર્પોરેટ ક્ષેત્રમાં લાગણીને કોઈ તત્વ હોય એવું હું માનતો નથી. આ લોકોની પાસે ટેક એન્ડ ગીવ એન્ડ ટેક એવું જ હોય છે. યુઝ એન્ડ થ્રો, વાપરો અને ફેંકી દો, એવી પદ્ધતિ છે. એટલે હવે એને સરકાર ઉપર ઢોળી દીધું. પણ ધૂપલ ચાલી રહ્યું છે અત્યારે કમસે કમ. અને હીરાનો આખા જે હજારો કે લાખો જે લોકો છે અત્યારે શ્રમિકો છે, એ હાલ તુરંત તો ભગવાન ભરોસે છે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી અને જે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે તેને લઈને વાત કરી, ગામડાને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.